Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. મહોરમ પર્વને ટૂંક સમય બાકી છે ત્યારે તાજિયાની કલાકૃતિઓ બનાવનાર કલાકારો દ્વારા આખરી ઓફ આપવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના યાકોતપુરાના આબિદ બાપુના ડેલાની બહાર અને મગરસ્વામી આશ્રમ પાસે તાજિયાની અવનવી ડિઝાઇનોથી શણગારવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે મુસ્લિમ સમાજનું નવું વર્ષ એટલે મહોરમ પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તાજિયાની કલાકૃતિઓ બનાવનાર કલાકાર આસિફ શેખ અને મોહમ્મદ ઇમરાન વર્ષોથી તાજિયાની કલાકૃતિઓ બનાવતા હોય છે. રિપોર્ટ અફજલ શેખ, કેમેરામેન હુસેન શેખ, વડોદરા, ગુજરાત. भी लगा हुआ અત્યારે મોહરમની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કેટલા તાજિયા અત્યાર સુધી બનાવ્યા છે? આ વર્ષે મેં 8 થી 10 તાજિયા બનાવ્યા છે ને ટાઈમ મુજબ તૈયાર થઈ જશે તો વાંધો નહીં. અમારા પાસે કારીગરોનો ફ્રેન્ડ સર્કલ છે આખું, એમાં 8-10 દિવસમાં આ કામ પૂરું થઈ જશે. હમણાં કાગજ કામ ચાલુ થઈ ગયું, ફાઇનલ કાગજ કામ ચાલુ થઈ ગયું. કેટલા દિવસમાં આ કામ પૂરું થઈ ગયું? આ સમજો ને મોહરમની ચાંદરાતના પહેલા બીજા ચાંદે ફાઇનલ કામ પૂરું થઈ જશે. કેટલા તાજિયા બનાવ્યા? મારા પાસે 10 છે ને આમ બધા કારીગરોના મળીને 20 થી 30 અહીંના 60-70 જેવા હશે. તાજિયાનું જે હદિયો હોય છે કેટલા સુધી રાખવામાં આવે? આ હદિયાનું કેવું છે કે કલાકારી ઉપર છે, જેટલી તમે કલાકારી માંગો એટલા પૈસા વધે. શું નામ છે આપણું? આસિફ અબ્બાસ શેખ. અત્યારે મોહરમની ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તાજિયાનું કામ છે. અમારું તાજિયાનું કામ આશરે 2-2.5 મહિનાથી ચાલુ છે અને આ બધા અલગ અલગ ડિઝાઇનના તાજિયા છે, એટલે બધી પેટર્ન અલગ છે. અને હમણાં કાગળ કામ ચાલુ થઈ ગયું છે, કમળી કામ બિલકુલ પૂરું થઈ ગયું છે અમારું. હવે ડેકોરેશન કામ ચાલે છે, બધું કાગળ કામ શરૂ થઈ ગયું છે. કેટલા તાજિયાનો ઓર્ડર છે? અત્યારે મારી પાસે 11 તાજિયા છે, ઓર્ડર છે 11. મોહમ્મદ ઇમરાન. If you like this video, then like, share and subscribe to Mirror Now.